वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સાધકે ગ્રામ્ય ગીતો એટલે કે ફિલ્મી સંબંધી ગીતો ગાવા પણ નહીં તથા સાંભળવા પણ નહીં એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ સાધકો આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। જેમ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 8મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ઉદ્ધવજીને કહે છે કે ગ્રામ્ય વાર્તમ ન શૃણુયાદ યતિર્વનચરઃ ક્વચિત, અર્થાત કે વનવાસી, સંન્યાસી અથવા તો ઇતર કોઈએ પણ ક્યારેય વિષયની વાતો કે ગીત સાંભળવા જોઈએ નહીં। વિષ્ણુ ધર્મની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે શ્રવણમ ગ્રામ્ય વાર્તાયઃ કીર્તનમ ચાપી બંધકૃત, અર્થાત કે વિષયની વાતો સાંભળવી અને કહેવી બંને બંધનકારી છે। જે પણ કોઈક સાધક વિષયની વાર્તા કરે છે તથા સાંભળે છે એ વાર્તા એને માટે બંધનકારી થઈ પડે છે। તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 32મા અધ્યાયના 19મા શ્લોકમાં કપિલદેવ ભગવાન કહે છે કે નૂનમ દૈવેન નિહતાયે ચાચ્યુત કથા સુધામ હિત્વા શૃણવંત્ય સદગાથઃ પુરીશમ ઇવ વિડભુજઃ, અર્થાત કે જે મનુષ્ય ભગવાનના કથામૃતને તજી દઈને વિષ્ઠા ખાનારા કાગડા કૂતરા જેમ વિષ્ઠાને જ ચાહે છે તેમ નિંદિત વિષયોની વાતોને સાંભળે છે તેઓ પોતાના દુર્ભાગ્યથી માનો હણાયેલા છે। જે પણ કોઈક વ્યક્તિ નિંદિત વિષયોની વાતોને સાંભળે છે, ગાય છે, તેઓ બધા જ પોતાના દુર્ભાગ્યથી હણાયેલા છે એવું કપિલદેવ ભગવાન અહીં શ્રીમદ ભાગવતની કપિલ ગીતાની અંદર કહી રહ્યા છે। શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 5મા અધ્યાયના 14મા શ્લોકમાં સૂતજી કહે છે કે તતો અન્યથા કિંચન યદ વિક્ષતઃ પૃથક દૃશત કૃતરૂપ નામભિઃ ન કુત્રચિત ક્વાપી ચ દુસ્થિતામતિર લભેત વાતા હત નૌરી વાસદમ, અર્થાત કે જે મનુષ્ય ભગવાનની લીલાઓ સિવાયનું બીજું કાંઈ કહેવા ઈચ્છે છે તેની બુદ્ધિ પોતાના કાલ્પનિક નામ અને રૂપોના ચક્કરમાં ફસાઈ જાય છે। તે બુદ્ધિ વાવાઝોડામાં ઝડપાયેલી નૌકાની જેમ ક્યાંય સ્થિર થઈ શકતી નથી। જે લોકોનું મન લૌકિક વિષયોની અંદર રચ્યું પચ્યું છે એ લોકો જ્યારે ભગવાનની સાધના કરવા બેસે છે, ભગવાનનું ભજન કરવા માટે બેસે છે ત્યારે એનું મન સ્થિર થઈ શકતું નથી। એને એ જ લૌકિક વાતો યાદ આવે છે અને શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે જ્યારે તમે ભગવાનનું ભજન કરતા હોવ અને તમારું મન બીજે હોય ને તો ભગવાન તમારું એ ભજન ક્યારેય પણ લખતા નથી, એ ન કર્યા બરાબર જ ગણાય છે। ભગવાન શ્રી હરિને ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા કે ગ્રામ્ય ગીત પસંદ નથી। આ સંબંધમાં ભક્ત ચિંતામણીમાં એક પ્રસંગ આવે છે, એ પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે ગઢપુરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિ એક દિવસ ઉદાસ થઈને પોતાના એક સેવકને સાથે લઈ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા ગઢપુર ગામથી ઉત્તર દિશામાં આવેલા સુખપુર ગામ પધાર્યા। હવે સુખપુર ગામની અંદર એક ભગવત ભક્તને ત્યાં વિવાહ પ્રસંગ ચાલતો હતો। ભગવાન શ્રી હરિ
એને દર્શન આપવાને અર્થે એના ઘરે પધાર્યા. તે સમયે વિવાહનો પ્રસંગ હોવાથી બધા જ લોકો ઉન્મત્ત થઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ફટાણા બોલવા લાગ્યા, એટલે કે લૌકિક ગીતો ગાવા લાગ્યા. ભગવાન શ્રી હરિ પોતાની ઉદાસી ટાળવાને અર્થે સુખપુર ગામ પધારેલા હતા, પરંતુ એ ગામની અંદર આવીને એમણે જોયું કે લગ્ન પ્રસંગની અંદર તો બધા લૌકિક ગીતો ગાઈ રહ્યા છે, ફટાણા બોલી રહ્યા છે. એટલે ભગવાન શ્રી હરિ વધુ ઉદાસ થઈ ગયા અને સુખપુર ગામનો ત્યાગ કરી ચાલી નીકળ્યા. બધા જ ભગવત ભક્તોએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપ રોકાઈ જાઓ, પરંતુ ભગવાન શ્રી હરિ રોકાતા નથી અને પુનઃ ગઢપુર આવે છે. અને ગઢપુર આવી એવો દેશ દેશાંતરના ભક્તો પર એક પત્ર લખાવે છે. પત્રની અંદર ભગવાન શ્રી હરિ લખાવે છે કે આપણા જે સત્સંગી હોય તે તો ભાંડ ભવાઈ ન જોય, સાંખ્ય યોગી હોય બાઈ ભાઈ, તેને જાવું નહીં વિવા માઈ, કર્મ યોગી જે જાય વિવાય, તે પણ ગીત પ્રભુજીના ગાય, એહ આગન્યા છે જો અમારી, સહુ રહે જો એમ નર નારી, એમ નહીં રહે જન જેહ, નહીં અમારા સતસંગી તેહ, એવી લખાવી કાગળે વાત, પછી પોતે થયા રડિયાત. આ પ્રમાણેની આજ્ઞા આપી ભગવાન શ્રી હરિએ બધા જ હરિભક્તોને એવું કહ્યું કે જે સાંખ્યયોગી છે, કર્મયોગી છે, એ લોકોએ, અને એમાં પણ જે સાંખ્યયોગી છે, સંતો છે, તેઓએ તો લગ્નમાં ન જોવું, અને કર્મયોગી ગ્રહસ્થ છે તેઓએ પણ લગ્નની અંદર કેવલ ને કેવલ ભગવાન સંબંધી જ ગીતો ગાવા. અને પછી મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ આજ્ઞા આપી કે તમે રૂકમણી વિવાહના પદો બનાવો અને એ પદ બનાવી એ પદોના ખરડા ગામે ગામ મોકલો. આ પ્રમાણેની આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામીએ પછી રૂકમણી વિવાહના પદોનું નિર્માણ કર્યું અને એના અનેકો ખરડા બનાવી ગામો ગામ મોકલ્યા હતા. આ પ્રમાણેની વાત ભક્ત ચિંતામણી પ્રકરણ 75ની અંદર જોવા મળે છે. માટે ભક્તો, ગ્રામ્ય વાત કરવાથી અને સાંભળવાથી તથા ગ્રામ્ય ગીત ગાવાથી અને સાંભળવાથી ભગવાન શ્રી હરિ અતિશય નારાજ થઈ જાય છે. માટે ક્યારેય પણ ગ્રામ્ય ગીતોનું, ગ્રામ્ય વાર્તાનું ઉચ્ચારણ કરતા નહીં, તથા એવી વાતો અને એવા ગીતો ક્યારેય પણ સાંભળતા નહીં. અન્યથા ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય કોરાજી થશે. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જાણવું હોય એણે ભક્ત ચિંતામણી પ્રકરણ 75 જોઈ લેવું. માટે ભક્તો, પુનઃ કહું છું, ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા કે ગ્રામ્ય ગીત ગાતા નહીં કે સાંભળતા નહીં. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.